હેલો એવરીવન. તો તમે લોકો દાબેલી અને વડાપાઉં ખાઈને ચોક્કસથી કંટાળી જ ગયા હશો. તો આ રહી એકદમ યુનિક અને ન્યૂ રેસીપી સુરતી ટાઈમપાસ, જે ખૂબ જ ટેસ્ટી અને ખાવાની ખૂબ જ મજા આવી જાય એવી રેસીપી બને છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે કેપ્સિકમ, ડુંગળી અને કોબીજને આ રીતે ઝીણા ઝીણા સમારી લેવાના છે. પછી એક બાઉલમાં ઝીણી સમારેલી કોબીજ, કેપ્સિકમ અને ડુંગળી એડ કરી દેવાના છે. અને એમાં 1 ચમચી જેટલી ગ્રીન ચટણી એડ કરવાની છે, તંદૂરી મેયો એડ કરવાનો છે, મેયોનીઝ એડ કરવાનું છે અને 1 ચમચી શેઝવાન સોસ એડ કરવાનો છે. પછી સ્વાદ મુજબ મીઠું, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરી દેવાના છે અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું સુરતી ટાઈમ પાસનું સ્ટફિંગ એકદમ મસ્ત રેડી થઈ ગયું છે. તો હવે આપણે પાવને વચ્ચેથી કટ કરી આ રીતે બટર લગાવી દેવાનું છે. પછી ગ્રીન ચટણી લગાવવાની છે અને આપણું જે તૈયાર સ્ટફિંગ હતું એ વચ્ચે મૂકી દેવાનું છે અને પાવને પેક કરી આપણે આ રીતે ટોસ્ટરમાં ગેસ પર જ એને શેકી લેવાનું છે બટર લગાવીને. તો આ રીતે ફેરવતા જઈને મસ્ત બરાબર એકદમ શેકી લેવાના છે અને વચ્ચે વચ્ચે બટર લગાવતા જવાનું છે. તો આમાં બટરનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે. તો આપણું સુરતી ટાઈમપાસ એકદમ મસ્ત રેડી થઈ ગયું છે. તો હવે આપણે પ્લેટમાં કાઢી ખોલી લેવાનું છે અને ઉપર આપણા બાળકોની એકદમ ફેવરિટ એવી વેફર મૂકી દેવાની છે અને તમને જેટલું પણ ચીઝ ગમતું હોય એટલું ચીઝ એડ કરી દેવાનું છે તમારે. તો હવે આપણે પાવને પેક કરી દેવાના છે. તો તૈયાર છે આ સુરતી ટાઈમપાસ. તો છે ને એકદમ મસ્ત યુનિક અને ન્યૂ રેસીપી. જો તમે બાળકોને આ બનાવીને આપશો તો બાળકો તો ખુશ ખુશ થઈ જવાના છે. એટલી સરસ આ રેસીપી બને છે. તો તમે એકવાર ચોક્કસથી આ રેસીપી ઘરે ટ્રાય કરજો. અને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.